પૂતનાવધ. કંસે પોતાના વેરીને મારવા પોતાની બહેન પૂતનાને શહેર ગામડા વગેરેમાં બાળકોનો નાશ કરવા મોકલી. પૂતના ગોકુળમાં આહિરાણીના રૂપમાં આવી દહીં દૂધ પીળા વસ્ત્ર વગેરે લઈ લોકો યશોદાને અભિનંદન આપવા આવેલા હતા. આ ટોળામાં પૂતના ભળી ગઈ. પૂતનાને જોતા બાળક કનૈયાએ આંખો બંધ કરી દીધી. પૂતના જરા આગી ખસી એટલે ઠાકોરજીએ ફરી આંખો ખોલી. ઘડીના છઠ્ઠા ભાગમાં પૂતના બાળ કનૈયાને પારણામાંથી ઉપાડી ધવડાવવા લાગી. પૂતનાની છાતીમાં હળાહળ ઝેર ભર્યું હતું. ઠાકોરજીએ પૂતનાની છાતીને મોં લગાડતા જ પૂતનાના પ્રાણ હરી લીધા. ભગવાન બાલકૃષ્ણએ છઠ્ઠીના દિવસે જ પૂતનાનો સંહાર કર્યો. પૂતનાના પ્રાણ જતા પૂતના જમીન પર પડી અને પડવાનો મોટો અવાજ થયો. અવાજ સાંભળતા જ યશોદાજી દોડતા દોડતા આવ્યા છે. પૂતનાને પડેલી જોઈ તેની બાજુમાં રમતા બાલકૃષ્ણને જલ્દીથી ઉપાડી લઈ છાતી સરસો ચાપી દીધો. નંદરાય ઘેર ન હતા. વસુદેવને આશ્વાસન આપવા મથુરા ગયા હતા. વસુદેવ કહે, હે નંદરાય, અમે સાંભળ્યું છે કે ગોકુળના બધા નવજાત બાળકોને મારી નાખવા કંસે હુકમ કર્યો છે. તમે વહેલી તકે ઘરે જાઓ. નંદરાય આ સાંભળી ઉતાવળા ગોકુળ આવ્યા. જોયું તો પૂતનાને મરેલી જોઈ. પૂતનાનું તેજ ભગવાનમાં ભળી ગયું. નંદરાએ પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. ભગવાનને દુશ્મન જાણી વેર ભાવે ભજે તેનોય પ્રભુ ઉદ્ધાર કરે છે. પૂતના આગલા જન્મમાં બલિરાજાની પુત્રી રત્નમાલા હતી. વામનજીને જોઈ ધવડાવવાની ઈચ્છા થઈ હતી. વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી 3 પગલા પૃથ્વી સ્વર્ગ અને 3જું પગલું માપતા બલિરાજાને પાતાળમાં ચાપી દીધેલા. પોતાની સંપત્તિ સ્વર્ગનું રાજ્ય લઈ લીધેલું. ત્યારે મનોમન રત્નમાલાએ નક્કી કરેલું કે આ વામનને મારી નાખીશ અને તેથી બીજા જન્મમાં પૂતના થઈ. ભગવાનની પ્રેરણાથી યશોદાને યાદ આવ્યું કે રોહિણી તારા પ્રતાપે મારે ઘેર બાળકનો જન્મ થયો. તારો બાળ અને મારો બાળ બે ભાઈઓ, રોહિણીના બળદેવ અને યશોદાના કનૈયા. શકટાસુર વધ. ભગવાન બાલકૃષ્ણને ચોથો મહિનો ચાલતો હતો. 108મો દિવસ હતો. ત્રીજા અને ચોથા મહિનામાં બાળકને પોટી ફેરવવાની વિધિ કરવા હવેલીમાં લઈ જવામાં આવે છે. નંદરાએ યશોદા અને રોહિણીને કહ્યું, આજે લાલાનો પડખું ફેરવવાનો દિવસ છે. આખા ગોકુળ ગામને જમાડીએ. આપણા બગીચામાં ગાડામાં દૂધ ઘી મધના ઘડા ભરી રાખીએ અને તે ગાડા નીચે બંને ભાઈઓના પારણા બાંધીએ. આખા ગોકુળ ગામને નિમંત્રણ આપવામાં આવ્યું છે અને બાલકૃષ્ણના પોટી ફેરવવાનો સંસ્કાર કરવાનો છે. કંસને આ વાતની ખબર પડી. કંસે સભામાં પૂછ્યું, આ સારો અવસર છે, કૃષ્ણને મારવા કોણ જશે? એક રાક્ષસ જવા તૈયાર થયો. શકટાસુર નામનો આ રાક્ષસ કનૈયાને મારવાના આશયથી ગોકુળમાં આવ્યો. યશોદા અને રોહિણી રસોડામાં હતા. મિષ્ટાનની સુગંધ આવતી હતી. બગીચામાં ગાડા નીચે પારણામાં ઠાકોરજી અને બલરામ સૂતા હતા. શકટાસુર ભગવાનના પારણા નજીક જેવો આવ્યો તેવી જમણા પગથી બાલકૃષ્ણે છાતીમાં લાત મારી. ત્યાં ને ત્યાં શકટાસુર મરી ગયો. તેના પડવાનો અવાજ સાંભળી યશોદાજી દોડતા દોડતા બગીચામાં આવ્યા. એક મોટો ભયંકર રાક્ષસ બગીચામાં પડેલો જોયો. બાલકૃષ્ણને ઉપાડી લઈ છાતી સરસા ચાપી દીધા. બાલકૃષ્ણ પર ગંગાજળ છાટ્યું. જન્મના 108મા દિવસે જ બાળ કનૈયાએ શકટાસુરને માર્યો. શકટાસુરનો પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. તૃણાવ્રત રાક્ષસનો વધ. શકટાસુરને મારી નાખવામાં આવ્યો તે ખબર કંસને મળ્યા. ફરી પાછો બીજો રાક્ષસ બાલકૃષ્ણને મારવા ગોકુળ મોકલ્યો. યશોદાજી બાળ કનૈયાને સ્તનપાન કરાવતા હતા ત્યાં તૃણાવ્રત નામનો રાક્ષસ આવ્યો. તૃણાવ્રત એટલે જોરથી ફૂંકાતો પવન. માતા યશોદા બાળકને દૂધ પીવડાવવામાં મશગુલ હતી. તૃણાવ્રત હમણાં બાળકને લઈ લવ કરતો જોરથી ધૂળ ઉડાડવા લાગ્યો. યશોદા આંખો ચોળવા લાગ્યા. ત્યાં તો તૃણાવ્રત ભગવાનને યશોદાના ખોળામાંથી લઈ આકાશમાં ઉડાવવા લાગ્યો. આકાશમાં જ કનૈયાએ તૃણાવ્રતને મારી નાખ્યો. મોટા અવાજ સાથે તૃણાવ્રત પણ જમીન પર પટકાયો. આમ બાલકૃષ્ણે તૃણાવ્રતનો પણ સંહાર કર્યો. સુખદેવજી કહે, હે પરીક્ષિત, યદુવંશના પુરોહિત 90 વર્ષના ગર્ગાચાર્ય હતા. તેમની પાસે ઠાકોરજીની નિજ સેવા હતી. દરરોજ ભાવપૂર્વક ઠાકોરજીની સેવા કરે. અંતરના ઊંડાણથી એવી ઈચ્છા રાખતા હતા કે ઠાકોરજી પ્રત્યક્ષ આવે અને મારી ધરાવેલી સામગ્રી આરોગે. હરિનું નામ જ ગર્ગાચાર્યનું જીવન હતું. ગર્ગાચાર્ય વસુદેવ દેવકી પાસે આવ્યા. વસુદેવ ગર્ગાચાર્યની પૂજા કરી અને કહ્યું, અમે તમને પગે પડીએ છીએ. આપ અમારા પુરોહિત છો. કૃપા કરી નંદરાયને ઘરે જાઓ. અમારા લાલાના જન્મ પછી લાલાને નંદરાયને ઘરે ગોકુળ મોકલ્યા છે. લાલાને આશીર્વાદ આપો. લાલાનું નામ પાડો. ત્યાં જઈ પાછા અહીં આવજો અને ત્યાંના સમાચાર આપજો. અમારી એવી ઈચ્છા છે કે અમારો લાલો તેજસ્વી પરાક્રમી થાય. વસુદેવ દેવકીની વિનંતી સાંભળી ગર્ગાચાર્ય
પોતાની નિજ સેવાને બગલમાં રાખી ઈશ્વર સ્મરણ કરતા કરતા ગોકુળમાં આવ્યા. ગર્ગાચાર્યને જોતા જ યશોદાએ કહ્યું, કોઈ ભગવાનના ભક્ત આંગણે આવ્યા લાગે છે. નંદરાયે ગર્ગાચાર્યને આવકાર આપ્યો. પધારો પધારો મહારાજ. ગર્ગાચાર્યે કહ્યું, ઠાકોરજીને ભોગ ધરાવજો. ગર્ગાચાર્ય કહે, મારે રહેવા અલગ વ્યવસ્થા કરી આપો, જેથી હું હાથે ઠાકોરજીની સામગ્રી બનાવી અને ધરાવું. ગર્ગાચાર્ય પરમ વૈષ્ણવ હતા. અસ્પૃશ્યતા પાળે સ્નાન કરી રેશમી વસ્ત્ર ધારણ કરી પોતાના હાથે સામગ્રી બનાવી ઠાકોરજીને ધરાવે. નંદરાયે કહ્યું, આ સામેનો ઓરડો ખાલી છે, તમારા માટે જ છે. લાલાના જન્મ પછી આપ પહેલા વહેલા પધાર્યા છો. ગાયના દૂધ, માખણ, ઘી મોકલાવું છું. આપની જ સેવા પતાવો, પછી મારા લાલાને જન્માક્ષર જોઈ આપો. અમારો દીકરો કેવો થશે તે આપ કહેતા જાઓ અને તેના નામકરણ સંસ્કાર પણ આપ કરતા જાઓ. ગર્ગાચાર્ય કહે, ભલે, હું મારું નિત્યક્રમ પહેલા પતાવી લઉં. ગર્ગાચાર્ય નાહ્યા, ઠાકોરજીને નવડાવ્યા. યશોદાજીએ પૂછ્યું, આપ ઠાકોરજીને રાજભોગમાં શું ધરાવશો? ગર્ગાચાર્ય કહે, દૂધની સામગ્રી ધરાવશું. ખીરનો રાજભોગ મારા ઠાકોરજી માટે તૈયાર કર્યો છે. ચાલો પહેલા તમારા બાળકોને નામકરણ સંસ્કાર કરીએ. ગર્ગાચાર્ય બાળકોને બ્રહ્મસ્મરણ કરાવ્યું, પૂજા કરાવી. નંદરાય કહે, આ બાળકોના જન્માક્ષર પણ જુઓ, દીકરાઓ કેવા થશે. પહેલા આ મોટા દીકરાની વાત કરું. ગર્ગાચાર્ય કહે, મોટાને જન્મ વખતે ખેંચવો પડેલો, તેથી સંકર્ષણ કહેવાશે. બળ વધુ, તેથી બળદેવ કહેવાશે. આવરદા પત્ની, બાળકો, ભાઈનું સુખ પૂરેપૂરું છે. મગજ થોડું ગરમ રહેશે. સોમરસ પીવાની આદત પડશે. વસુદેવનો નાનો દીકરો વાસુદેવ કહેવાશે. કાળો હોવાથી કૃષ્ણ કહેવાશે. ગુરુ બળવાન છે. પરાક્રમ પ્રમાણે અનેક નામ પડશે. એકથી વધુ સ્ત્રીઓ થશે. દરેક સ્ત્રીને 10-10 દીકરા થશે. અનેક પરાક્રમ કરશે. ગર્ગાચાર્ય નામ સંસ્કરણ કરતા બાલકૃષ્ણની સામે જુએ છે. મારા ઠાકોરજી જેવી જ આંખો છે. અહીં મારા ઠાકોરજી આવ્યા છે એવી મને ભ્રાંતિ થઈ. ગર્ગાચાર્ય યશોદાજીને કહે છે, હવે હું ઠાકોરજીને રાજભોગ ધરી આવું. રાજભોગ પર વસ્ત્ર ઢાંકી હું યમુના પાન કરવા જાઉં છું. આવીને આરતી કરીશ અને પછી પ્રસાદ આપીશ. તમારા બાળકો નાના છે. યશોદાજી ધ્યાન રાખજો, કોઈ ઠાકોરજીની સામગ્રીને અડે નહીં. યમુના પાન કરી ગર્ગાચાર્ય આવ્યા. જોયું તો ઠાકોરજીને ધરાવેલો રાજભોગ અડધો થઈ ગયેલો. આ ઘરમાં નાના છોકરા છે, તેના સિવાય બીજું તો કોઈ ઠાકોરજીને ધરાવેલી સામગ્રી ન અડકે. કોના પર આક્ષેપ કરવો? ગર્ગાચાર્ય મૌન રાખ્યું. પોતે પ્રસાદી લીધી. નંદ યશોદાને પ્રસાદી આપી. કોણ જાણે અહીં પ્રસાદી ઉત્તમ થઈ. મનમાં વિચારે છે કે આનું કારણ. બીજા દિવસે યશોદા મૈયા કહે, ગર્ગાચાર્યજી, આજે તમારા ઠાકોરજી માટે શીરો બનાવજો. ગર્ગાચાર્ય કહે, યશોમતી, એક વિનંતી કરું. આક્ષેપ નથી કરતો. ગઈકાલે ખીરની તપેલી અડધી થઈ ગયેલી. આજે હું યમુના પાન કરવા જાઉં છું, ત્યારે તમે અહીં ધ્યાન રાખવા બેસજો, કોઈ અંદર ન આવે. યશોદા કહે, અહીં બારણામાં લાકડી લઈ ચોકી કરું છું, કોઈ અંદર નહીં જાય. ગર્ગાચાર્ય યમુના પાન કરવા ગયા. યશોદાજી ઠાકોરજીનો રાજભોગ ધરાવ્યો છે ત્યાં ચોકી કરે છે. ગોવાળિયાઓ કનૈયાને કહે છે કે કાલે તો જેમ તેમ કરીને ખીર આપી હતી, તેમ આજે અમને આપને કંઈક. કનૈયો કહે, મૂંગા રહો, આજે તો માં ચોકી કરવા બેઠી છે, કોઈ યુક્તિ કરવી પડશે. કનૈયાએ વાછરડાઓને છોડી મૂક્યા એટલે ગાયો ભાંભરવા માંડી. યશોદા ગાયને સરખી કરવા ગયા એટલામાં ભગવાન અને ગોવાળિયા અંદર જઈ રાજભોગનો શીરો ખાવા માંડ્યા. જલ્દી જલ્દી ખાઈ મોઢા લૂછી નાખ્યા. ગર્ગાચાર્ય હરિસ્મરણ કરતા કરતા યમુના પાન કરી આવ્યા. રાજભોગનું તપેલું અડધું જોયું. ગર્ગાચાર્ય યશોમતીને કહ્યું કે આમ કેમ? યશોદાજી કહે, હું તો અહીં જ લાકડી લઈને બેઠી છું, પછી આમ કેમ થયું? ગર્ગાચાર્ય સેવા સાથે હાથ જોડી ઊભા રહ્યા. આંખ બંધ કરીને સ્તુતિ કરે છે કે હે ઠાકોરજી, પ્રત્યક્ષ દર્શન આપો તો જ માનીશ કે મારી સેવા ફળી. શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા, ચતુર્ભુજ સ્વરૂપ, પીળા પિતાંબર પહેરેલા, કૌસ્તુભ મણિ ધારણ કર્યો છે તેવા વિષ્ણુ ભગવાને પ્રત્યક્ષ દર્શન ગર્ગાચાર્યને આપ્યા. ગર્ગાચાર્ય ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ગર્ગાચાર્ય યશોદાનંદને કહ્યું, તમારી સંપત્તિ સમૃદ્ધિ આબાદ રહે, તમારો દીકરો વિશ્વ વિખ્યાત થશે. ગર્ગાચાર્ય ગોકુલથી વૃંદાવન આવ્યા. ત્યાંથી દેવકી વસુદેવ પાસે આવ્યા. ગર્ગાચાર્ય ગોકુલના સમાચાર કહી સંભળાવ્યા. સુખદેવજી કહે, હે પરીક્ષિત, ભગવાન કનૈયો અતિ સુંદર હતા. ભગવાન કનૈયા પાછળ આખું ગોકુળ ગામ ગાંડું થયેલું. ઉઠતા વેદ ભગવાનનું મોઢું જોવા લોકો આવે. બાલ કનૈયા પર વહાલથી હાથ ફેરવે, ચુંબન કરે, પોતાના ઘરે લઈ જાય.
પરમ કૃપાળુ પરમેશ્વર બાલ સ્વરૂપે ધીમે ધીમે મોટા થવા લાગ્યા. ધીમે ધીમે પગે ચાલવા માંડ્યા. આવનાર ગોપ ગોપીઓના ટોળા ભગવાનની સ્તુતિ કરતા જાય અને કનૈયાને સાથે લેતા જાય. યશોદાનંદના આનંદનો પાર ન રહેતો હતો. બાલકૃષ્ણ માખણ આરોગતા યશોદાજી આપે અને ગોપીઓ પણ આપે. ધીમે ધીમે ગોપીઓ પોતાની સાથે કનૈયાને લઈ જાય. ગોવાળિયાઓ સાથે બાળ કનૈયો રમે અને માખણ ખાય. યશોમતી કાનુડા માટે સામગ્રી તૈયાર કરે. કનૈયો હજી જમે તે પહેલા બીજાઓ ભગવાન કનૈયાને લઈ જાય. આખું ગોકુળ ગામ બાલકૃષ્ણલાલ કી જય પુકારવા લાગ્યું. પ્રેમ લક્ષણા ભક્તિથી ભગવાન રીઝે છે. પ્રેમથી ગોપ ગોપીઓ જે આપે છે તે ખાય છે અને ખવડાવે છે. પરમ કૃપાળુ પરમાત્મા ગોવાળિયાઓ સાથે ગોપીના ઘરે જઈ માખણ ખાય છે. ગોપીઓ યશોમતીને ફરિયાદ કરે છે, યશોમતી માં, તમારી વાત સાચી છે, હું ન જમાડું ત્યાં તમે મારા કાનને લઈ જાઓ છો. મારે કાનુડાને શોધવા નીકળવું પડે છે. આજે તમારી ફરિયાદ છે. યશોદાજી ગુસ્સે થઈ ગયેલા. કનૈયાને આજે ઘર બહાર જવાની મનાઈ કરી. ભગવાન બાલકૃષ્ણ ચંચળ પ્રકૃતિના હતા. આજે તેમના માટે ઘર બહાર જવાની મનાઈ છે. મોટા ભાઈ બળદેવ માતા યશોદાને કહ્યું, આ કનૈયાએ માટી ખાધી છે, તમે તેને માખણ આજે આપ્યું નહીં ને એટલે. કાનુડો કહે, મેં નહીં, આ મોટા ભાઈએ માટી ખાધી છે. માતા યશોદા કહે, તું જ નટખટ છે, તારા જ પરાક્રમ છે, ઉઘાડ મોઢું. ઠાકોરજીએ મોઢું ઉઘાડ્યું. સૌથી પહેલી વાર સાક્ષાત વૈકુંઠના દર્શન યશોદાજીને કાનુડાએ પોતાના મોઢામાં કરાવ્યા. યશોદાજીએ બાલકૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા. સુખદેવજી કહે, હે પરીક્ષિત, ઠાકોરજી હવે 4 વર્ષના થયા. યશોદાજીએ કાનુડાને ગોવાળિયાઓ સાથે તેઓના ઘરે જવાની છૂટ આપી. તેમના ઘરે જાય, ઘી દૂધ માખણ ખાય અને બધા બાલગોપાળ સાથે આમ મળી આનંદ કરે છે. દરરોજ વારાફરતી જુદા જુદા ગોવાળિયાના ઘરે જવાનું. ઘરે જઈ પ્રેમપૂર્વક દહીં માખણ આરોગવાના. એક પછી એક બધા ગોવાળિયાનો વારો. આજે એક ગોવાળિયાનો વારો હતો. તેની માતાનું નામ પ્રભાવતી હતું. ગોવાળિયાએ માને કહ્યું, માં, આવતીકાલે બધા ગોવાળિયા અને બાલકનૈયો આપણા ઘરે માખણ ખાવા આવશે, આપણો વારો છે. પ્રભાવતી કહે, ના, આપણા ઘરે નહીં, તમે બધા ભેગા મળી ખૂબ મસ્તી તોફાન કરો છો, ઢોળી ફોડી નાખો છો. આવતીકાલે તું જવાનું જ રહેવા દે. ગોવાળિયા કહે, માં, મેં કાનુડાને વચન આપ્યું છે, હું તો જરૂર જઈશ અને આપણા ઘરે પણ બોલાવીશ. પ્રભાવતી સવારે 4 વાગે ઉઠી માખણ કાઢી ઊંચા શિકામાં મૂકી દી, ઘરને તાળું મારી બહાર ચાલી ગઈ. કાનુડા પાસે ગોવાળિયો રડવા લાગ્યો, મારા ઘરને તાળું મારી અને મારી માં બહાર ચાલી ગઈ છે. કાનુડો કહે, ગભરાઈશ નહીં, તારા ઘરે જ આજે જઈશું અને તારી માએ કાઢેલું માખણ જ ખાઈશું. પ્રભાવતી પોતાના ઘર પાછળ ઊભી રહી છે. ઠાકોરજીએ પ્રભાવતીના ઘરના તાળાને હાથ લગાડ્યો અને તાળું ખુલી ગયું. સાંકળ ખોલી કાનુડો ઘરમાં આવ્યો. ખૂબ પ્રકાશ થયો. ગોવાળિયાએ તેની માતાને ઊંચે સિક્કે ટાંગેલું માખણ બતાવ્યું. હાથ ઊંચા કરી જોયા પણ ન પહોંચાયું. બાજુમાં પડેલ ખાંડણીઓ ઊંધો પાડી કાનુડો તેના પર ચડ્યો છે, તોય ન પહોંચાયું. સુદામાએ ખાંડણીયા પર અંગૂઠા પકડાવ્યા. તેના પર ચડી ગોવાળિયાને કહ્યું, જો સામે ડામચિયા નીચે પથ્થર છે, તે લાવ. ગોવાળિયાએ પથ્થર આપ્યો. પથ્થર આપતા ગોવાળિયો વિચાર કરે છે કે મારા ઘરમાં પથ્થર ક્યાં છે તેની મને ખબર નથી, તો આ કાનુડાને કેવી રીતે ખબર પડી. પથ્થરથી કનૈયાએ દોણી ફોડી નાખી. માખણ બહાર ઢોળાયું. કાનુડાએ ખાધું અને બધાને ખવડાવ્યું. તરત જ પ્રભાવતી ઘરમાં આવી અને ચોર ચોર, તારો કાન ચોર છે એવી બૂમો પાડી. કાનુડાનું કાંડું પકડી યશોદાને કહે છે કે આજે મેં પ્રત્યક્ષ તારા કાનને પકડ્યો છે, મારા માખણની ચોરી કરે છે, આ તારો કાન જ ચોર છે. ગોવાળિયા બધા રડવા લાગ્યા. કાનુડો કહે, તમે બધા રડો નહીં, બધા મારી પાછળ આવો. પ્રભાવતીએ ઠાકોરજીનું કાંડું પકડ્યું છે. પ્રભાવતીના કાકાજી રસ્તામાં મળ્યા. પ્રભાવતીએ ઘૂંઘટ કાઢવા હાથ ઉપર કર્યો. એટલી વારમાં કનૈયો સરકી ગયો અને પ્રભાવતીએ પોતાના જ દીકરાનો હાથ પકડી લીધો. ભગવાન દોડતા દોડતા ઘરે જઈ યશોદા માતાને ફરિયાદ કરવા લાગ્યા કે માં, પ્રભાવતી મને મારે છે. ઘરમાં જઈ ગોળી પાછળ પોતે સંતાઈ ગયા. પ્રભાવતી યશોદા પાસે આવી. યશોદા કહે, તમે મારા કાનને બહુ માર્યો છે, ધમકાવ્યો છે. પ્રભાવતી હાથ પકડી લાવેલા બાળકને કાન સમજી યશોદાને કહે છે, આ તારો કાનજી ઘર ઘરમાં જઈ માખણ ચોરે છે, દોડી ફોડે છે અને તોફાન કરે છે. યશોદા કહે, ક્યાં છે મારો કાન? આ તો તારો બાળ છે. પ્રભાવતી, ઠાકોરજી તો સર્વત્ર છે. માતા યશોદાએ બાળ કનૈયાને ઠપકો આપ્યો છે. સુખદેવજી કહે, હે પરીક્ષિત, પ્રભાવતી પોતાના ઘરે ગઈ. ઘરમાં જઈને જોયું તો અનેક જાતના આશ્ચર્ય તો પોતાના ઘરમાં જોયા. ભગવાન કહે છે કે મને એકવાર પણ હું તારો છું એવું કહે તેને હું અભય આપું છું. પ્રભાવતીના પ્રસંગથી ગોકુળ ગામના લોકો ખૂબ પ્રભાવિત થયા. દરેક નાના મોટા માંગલિક પ્રસંગે કાનુડાને પોતાના ઘરે લઈ જવા લાગ્યા. આજે ગોકુળમાં સુમંગલ નામના બ્રાહ્મણના ઘરે દીકરીનું વેવિશાળ છે. વેવાઈઓ ઘરે આવવાના છે.
સુમંગલની પત્નીએ યશોદાજી પાસે આવી વિનંતી કરી, આમંત્રણ આપી ગઈ કે આવતીકાલે સવારે 9 વાગે કાનુડાને અમારે ત્યાં જમવા મોકલજો. યશોદાજીએ કાનુડાને કહ્યું, કાના, આવતીકાલે સવારે તારે સુમંગલને ત્યાં જમવા જવાનું છે. કાન સવારે સુમંગલને ત્યાં પહોંચી ગયો. જેવો કાનુડો આવ્યો કે તરત જ તેમને વેવાઈ માટે તૈયાર કરેલી ગાદી પર બેસાડ્યા. પૂજા કરી, સામગ્રી આરોગાવી, ભગવાનને જમાડવા હરખઘેલા થયેલા. ભૂલથી લાપસીમાં મીઠું અને દાળમાં સાકર નાખી દીધી. જેવે વેવાઈ આવ્યા કે ભગવાન ઊભા થઈ ગયા. વેવાઈને આવકાર આપ્યો, ગાદી પર બેસાડ્યા, ગોળનું પાણી આપ્યું. વેવાઈ પૂછવા લાગ્યા કે આ નાનકડો છોકરો કોણ છે? વેવિશાળની વિધિ શરૂ થઈ અને કનૈયો છું થઈ ગયો. અમે ત્રીજા દીકરાનું સગપણ કરીએ છીએ. બધે સામગ્રી આરોગી છે, પણ તમારી સામગ્રી ખાતા પેટ ધરાતું નથી. શું કારણ સમજાતું નથી. પવિત્ર ભાવના અને પ્રેમથી ભગવાન બગડેલા કામને પણ સુધારી દે છે. શીરામાં મીઠું નખાયું, પણ ભગવાનની કૃપાથી શીરો અધિક મીઠો બની ગયો. બાળ કનૈયો વ્રજમાં અનેક તોફાન કરે છે. ગોપીઓ યશોદાને ફરિયાદ કરે છે કે માતા યશોદા, તમારા કાનુડાને વારો. યશોદા કહે છે, આવા દો કાનને સાંજે. કનૈયો સાંજ પડે ઘરે આવ્યો કે તરત જ યશોદાએ હુકમ કર્યો, કાલે તારે ગોવાળિયાઓ સાથે જવાનું જ નથી. કાનુડો ઘરે રહ્યો. ગોવાળિયા કાનુડાને બોલાવવા ઘરે આવ્યા. હે કનૈયા, દરરોજ તું માખણ આપે છે, તેવું આજે પણ અમારે માખણ ખાવું છે. તું આવ અને અમને માખણ ખવડાવ. કાનુડો કહે, કાલે મારે ઘરે માખણ ખાવાનો વારો. કાલે બધા અહીં મારા ઘરે આવજો. ગોવાળિયા કહે, તને તો માએ બાંધ્યો છે, તું શી રીતે માખણ આપીશ? કાલે વાત. કાલે વહેલી સવારે બધા આવજો અને બારી બહાર ઊભા રહેજો. સવારે યશોદા માએ વહેલા ઉઠી કાનુડાને નવડાવી શણગાર કરી શયનખંડમાં બેસાડ્યો. માં યશોદા ગોળીમાં રવાઈ નાખી દહીં વલોવા લાગ્યા. ગોવાળિયા બારી પાસે આવી કાનુડાને બૂમ પાડે છે. કાનો કહે, મૂંગા રહો, માં સાંભળી જશે. શયનખંડમાંથી ધીરે ધીરે કાનુડો માં જ્યાં વલોણું કરતી હતી ત્યાં આવ્યા. માં યશોદાએ બાલકૃષ્ણને ખોળામાં બેસાડ્યા. માખણ તૈયાર થઈ ગયું હતું, બહાર કાઢવાનું જ બાકી હતું. સામે મૂકેલું ચૂલા પરથી દૂધ ઉતારવા ગયા તેટલી વારમાં કાનુડાએ ગોળીમાંનું તૈયાર થયેલું માખણ ગોવાળિયાઓને ખવડાવી દીધું. કનૈયો કહે, હવે પેટ ભરાઈ ગયું હોય તો અહીંથી છું થઈ જાઓ. કનૈયાએ ગોળીને પથ્થર માર્યો. ગોળી ફૂટી ગઈ. છાશનો રેલો યશોદાના પગ પાસે આવ્યો. યશોદાને ખ્યાલ આવતા જ બોલ્યા, લોકોની ફરિયાદ સાચી છે. આજે મને પ્રત્યક્ષ અનુભવ થયો. પરીક્ષિત પૂછે છે, પથ્થર કેમ માર્યો? સુખદેવજી કહે, કાનુડાને ખોળામાંથી યશોદામાએ ઉભરાતા દૂધને ચૂલા પરથી ઉતારવા બાજુ પર બેસાડ્યો. કાનુડાને રીસ ચડી કે માને મારા કરતાં દૂધ વધુ વાલું લાગ્યું. હે પરીક્ષિત, ગોવાળિયાઓએ ઠાકોરજી પાસે માખણ માંગ્યું. ઠાકોરજીએ જાણ્યું કે માં યશોદાનું પુણ્ય ખૂબ છે. તેણે સૌ ગોવાળિયાઓને વહેંચી આપ્યું. આ રીતે અડધો સ્કંદ અહીંયા પૂરું કરું છું.